आपने तो एक चैतर वसावा को जेल में बंद किया है, लेकिन उनके जैसे विचारधारा धराते हुए 4 चैतर वसावा खड़े हो चुके हैं। जो ये फोन चला रहा है भी चैतर वसावा, और ये वीडियो शेयर कर रहा है भी चैतर वसावा। किस किस चैतर वसावा को जेल में बंद करोगे? मैं भी चैतर वसावा हूँ। આદિવાસી ખૂન બોલે આમણી આગળ કોણ શું તમે આદિવાસી સમાજમાંથી આવો છો તો આ વિડીયો તો પૂરો જોજો, કારણ કે જે આ ભાઈએ કામ કર્યું છે ને એ કામ તમારે પણ કરવાની જરૂર છે। આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય, આ વિડીયો પૂરો જોજો અને આ ભાઈને સપોર્ટ કરજો, કારણ કે ચૈતર વસાવાના સપોર્ટમાં આ ભાઈએ એવો વિડીયો બનાવ્યો છે કે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ભલે ચૈતર વસાવા જેલની અંદર પુરાયેલા હોય, પણ એની સાથે સાથે હજારો ચૈતર વસાવા જેલની બહાર છે એવું આ ભાઈ કહી રહ્યા છે મિત્રો। કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર રાખવામાં આવ્યા છે, તેમને કોઈ પણ જાતનો ન્યાય નથી મળતો, તો તેમના સપોર્ટમાં હજારો લોકો વિડીયો બનાવતા હોય છે। એવી જ રીતે મિત્રો આ ભાઈએ એક વિડીયો બનાવ્યો છે અને હવે ચૈતર વસાવાના સમાજના લોકો અને અન્ય સમાજના લોકો હવે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। તો શું આંદોલન કરવા જઈ રહ્યા છે એ આપણે તમને તરત જ પૂરી માહિતી બતાવવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો એક મોટા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાને જામીન અરજીને લઈને વારંવાર રદ થઈ રહી છે, તો આદિવાસી સમાજના લોકો અને તેમના સાથે સાથે બીજા સમાજના લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને અમે તાત્કાલિક છોડાવીશું, ચૈતર વસાવાની જામીન અરજી તાત્કાલિક થશે અને ચૈતર વસાવાને તાત્કાલિક જામીન મળવા પડશે। કેમ લોકો આવું કહી રહ્યા છે? કારણ કે 2-3 દિવસ પહેલા ડેડિયાપાડાના વિસ્તારમાં એક એવી ઘટના બની હતી કે એક ભાઈએ કોઈને છરી વડે હુમલો કર્યો, તેના માથામાં ઈજા પહોંચી, તેના શરીર ઉપર ઘા કર્યા અને છતાંય તેને પોલીસ કેસ તો થયો, 24 કલાકની અંદર તેને તરત જ જામીન મળી ગયા। ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ એવડો મોટો તો ગુનો નથી કર્યો, આ ભાઈએ જેને ઈજા પહોંચાડી તેને દવાખાને લઈ ગયા, તેના ઉપર હુમલો કર્યો અને મિત્રો તેને મારી નાખવાની કોશિશ પણ કરી, તો છતાંય એમને જામીન મળતા હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કેમ જામીન નથી મળતા? લોકો આ વાતનો પણ વિરોધ ઉઠાવી રહ્યા છે, એટલે એક મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે કે હવે ચૈતર વસાવાને અમે તાત્કાલિક જામીન અરજીની સુનાવણી કરાવીશું અને તાત્કાલિક જેલમાંથી છોડાવીશું। તો મિત્રો તમારે હવે ચૈતર વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે। આજના વિડીયો માટે આપણે આ માહિતી હતી, તો મળીએ એક નવા વિડીયો સાથે।